ઉજવણી કરી છે. ભગવાને પણ જન્મ લેવા માટે ભારત દેશ જ પસંદ કર્યો. રામે અહીં રમ્યા છે, કૃષ્ણ અહીંયા લીલાઓ કરી છે. આપણે કેટલા ગર્વપૂર્ણ છીએ કે આપણને આ દેશમાં જન્મ મળ્યો છે. તે આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે. તેથી આપણી જવાબદારી પણ ઘણી વાર વધી જાય છે. ત્યારે આપણે જવાબદારી વિશે વિચાર્યું, ત્યારે આપણે ભારત વર્ષ વિશે સપનું જોયું, ત્યારે આપણને એવું થયું કે આપણે ભારત વર્ષ માટે કશું કરીએ. અત્યારે આપણે જોઈએ છીએ કે આપણા દેશમાં કુપોષણ, વિવાદો, આતંકવાદ, રાજકીય લડાઈ ઝઘડા અને તેમાં થતું ભારતનું અધોગતિ વધી ગયું છે. તેનું નિરાકરણ લાવવું ખૂબ જ જરૂરી છે. જે દેશમાં સ્થિતિમાં જનપ્રભા અને માં શક્તિનો દરજ્જો આપવામાં આવ્યો છે, તે દેશમાં આજે સ્થિતિ કેટલી સુરક્ષિત છે તે આપણે સૌને જાણીએ છીએ. શું ખરેખર આ છે આપણું શ્રેષ્ઠ ભારત? શું ખરેખર આવા જ ભારતની આપણી કલ્પના થઈ હતી? ક્યારેય નહીં. આ આવા ભારત પાછળ આપણે સૌ જવાબદાર છીએ. હું અને તમે હોઈશું, કોઈ થોડા અંશે હશે તો કોઈ વધારે અંશે, તો હોઈશું તો ખરા. અને તે સુધારવાની જવાબદારી પણ આપણા સૌની છે. મેં તો શ્રેષ્ઠ ભારત વિશે વિચારી લીધું છે. હું તેને તમે સમક્ષ મૂકવા જઈ રહી છું. મારું શ્રેષ્ઠ ભારત એ પૂરી વાતોથી મુક્ત છે. મારા શ્રેષ્ઠ ભારતમાં બાળકીને પૃથ્વીથી નહીં કરવામાં આવે. મારા શ્રેષ્ઠ ભારતમાં બાળ વિવાહ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. મારા શ્રેષ્ઠ ભારતમાં જે વ્યક્તિ રાષ્ટ્ર અને રાષ્ટ્રના હિત માટે વિચારશે તેના જ હાથમાં દેશની સત્તા સોંપવામાં આવશે. તેના માટે પ્રજાની સુખાકારી અને રાષ્ટ્રનો વિકાસ એ જ મુખ્ય મુદ્દો છે. પ્રજાની સત્તામાં બેઠેલી વ્યક્તિ પાસે આજીજી નહીં કરવી પડે. મારો શ્રેષ્ઠ ભારત એવું હશે કે જેમાં હિન્દુ, મુસ્લિમ કે શીખોના નામ પર નાક મુકવાણી નહીં થાય. મારા શ્રેષ્ઠ ભારતમાં દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબનો ધર્મ પાળી શકશે, પરંતુ તેની સાથે સાથે બીજાના ધર્મની પણ મર્યાદા જાળવશે. મારા શ્રેષ્ઠ ભારતમાં આવું થશે તો જ દેશને આપણો દેશ ખરેખર રીતે વીર સાંપ્રદાયિક રાષ્ટ્ર તરીકે સાબિત થશે. આવનાર વર્ષમાં ભારતે દરેક દેશને માર્ગદર્શન આપ્યું છે. આ પ્રથા વર્ષોથી ચાલતી આવી છે અને હજારો વર્ષો સુધી ચાલતી જ રહેશે. અને આપણે આપણા દેશમાં કુપોષણ અને ગરીબી જેવા સળગતા પ્રશ્નોનું નિરાકરણ લાવશું અને તેના માટે સરકાર દ્વારા કાયદા ઘડાવશું. તેને છેવાડાના વ્યક્તિ સુધી લાભ પહોંચે તેવી વ્યવસ્થા કરશું. કહેવાય છે કે આજનું બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે. તેથી કોઈ પણ બાળક કુપોષિત કરીને તેનું સતત ધ્યાનમાં રાખવામાં આવશે. આપણી સીમાડે પર ફરજ બજાવતા સૈનિકોની સક્કર તેની મદદ અને તેની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. જો પશુ કદાચ દુર્ભાગ્યવશ કોઈની કશું થઈ જાય તો તેમને આખી જિંદગી તેમના પરિવારનું ભરણ પોષણ કરવાની જવાબદારી સરકાર ઉઠાવશે. આમ જો દરેક વ્યક્તિ શ્રેષ્ઠ ભારત વિશે વિચારશે અને તેના તરફ પોતાનું યોગદાન આપશે તો જ આપણે કેટલીકવાર એવો દિવસ આવશે કે આપણે ફરીથી વિશ્વગુરુ બની જઈશું. રશિયા અને અમેરિકા જેવા મહાસત્તાઓને માર્ગદર્શન આપીશું. દરેકની આંખોમાં સ્વચ્છ સમૃદ્ધ ભારત અને દરેકના હૃદયમાં